કાલ કોકિલા કાકીની વાતો સાંભળીને તમે? સાંભળ્યું ને એની વાતોમાં શું હોય, ઊંચી ઊંચી જ કરવાની હોય એને. પણ માણસ વિચારે તો ખરા કે શું છે ને શું નહીં ને. હા એમ નામ કોઈ છોકરી દઈ દે એમ છોકરાને ને. હરેશભાઈ માટે અહીંયા કોકની જોડે વાત ચાલતી હશે તો એ શું વાત કરતા હતા ખબર છે? કે મારે તો ભણેલી ગણેલી અને નોકરી કરતી વહુ જોઈએ છે. હા, તમે ક્યાંય લગ્નમાં ગયા હો એટલે ચોખ્ઠા જ ગોઠવતા હો, બરોબર ને? એટલે હું કહું છું એને છોકરાનું નથી થયું તો ગોઠવે, પણ વિચાર કરવો જોઈએ માણસે કે એનો છોકરો હવે M.Com કર્યું છે, બરોબર? તમે એમાંય ધકે મુકે પાસ થયેલો છે, પણ નોકરી તો કરે છે ને. હે, નોકરી તો કરે છે, પણ એને છોકરી જોઈએ છે એન્જિનિયર ને ડોક્ટર. એ 25,000 ના પગારમાં ક્યાં ડોક્ટર? હું એ જ કહેતી હતી કે જરાક મેળ બેસાડો, પણ કંઈક ખર્ખો કરાય ને એમ. સાંભળો, થોડીક કાકી છે ને બાંધછોડ કરવી જોઈએ. હા, આવું ન હાલે. એ જ કીધું તો નોકરી કરતી ભલે, પણ આ ડોક્ટર એન્જિનિયર માંગે તો એવી રીતના તો ના જ મળે ને એમને. પછી મને કે તાર પિયરમાં કોઈ હોય સારી છોકરી તો કેજે કે અમારા હરેશ માટે. મેં કીધું ભોગ લાગે મારા મા બાપે એક દીધી, હવે ના દે. હા, તમને શું તકલીફ છે ભાઈ? એવું જ કહેવાય બધું. અહીંયા કઈ કાંદા નથી કાઢી લીધા તમારે જો લગ્ન કરીને. હા, આખી સાસરીમાં ગિરીશ કુમાર મસ્ત નથી થતો. ગાડી નીચે પગ નથી મૂકવા દીધો ક્યારેય. પછી સાંભળો તો ખરા, અત્યારે તમે મારી જોડે ક્યાં વાંચવા બેઠા આવે? તો તું કે તો મારે કેવું તો પડે ને. હા, તું પછી આમ લઈ લે. આમ કાકી શું કહેતા હોય ખબર છે? ગિરીશના ઘરના તો થોડા માથા ભારે કહેવાય હોય કે. માથા ભારે નહીં, માથા ફરેલા કહેવાય હો. બધા તને ઓળખે છે. હા, ભલે. પછી મેં હામું ચોપડાયું ને. હા, મેં તો મને કહેતા હતા ને કે તાર પિયર માંથી હોય તો કેજે. હા, એટલે મેં તો પછી કહી દીધું. મેં કીધું કાકી મારા પિયર માંથી લાવશો ને તો થોડા માથા ફરેલા હશે. મેં કીધું છોકરીઓ અને માથા ભારે હશે. મેં તમને નહીં પોસાય. એટલે મોઢું આવડું થઈ ગયું, એને ખબર પડી ગઈ કે આ તો મને લાખો આવ્યો. પછી મને કે જોઈએ છે એકાદ બે છોકરી જોડે વાત ચાલે છે કે. વચ્ચે મને કહેતા હતા કોઈ છોકરી હોય તો બતાવજે. પાછી એની તો અપેક્ષા એવી છે કે નોકરી કરતી છોકરી જોઈએ છે. તો હું એ જ કહું છું કે નોકરી કરતી છોકરીની પાછી અપેક્ષા. એટલે પછી મેં કીધું અને પાછી એમના ઘરમાં હાલે એમ છે નોકરી કરતી છોકરી. હવે ઓલી છોકરીને બિચારીને કેવી રીતના કરે? એને નોકરી કરવા જતી હોય છોકરી ઘરના કામ કરે. અમારે જેમ તમને ગરમ રોટલીઓ ખવડાવવાની હતી. એ વાત તારી હતી. પછી થોડુંક બેલેન્સ કરવું પડે. તો કાકી કામ કરવું પડે, પોતે કામ વાળી રાખી લેવી પડે. તમારે કાકી કરતા હતા કામ. વહુ કમાવા જતી હોય, નોકરી કરતી હોય, ઘરમાં મદદરૂપ થતી હોય તો પછી એટલું તો એનો હક છે ને. ના કરે. અને આ ઓલી મોટી વહુને કેવી રીતના રાખે છે? અમે લગ્નમાં બધી વહુઓ ભેગા થતા હોય ત્યારે મને ખબર હોય ને, બિચારી કેવી રડતી હોય અમુક વખત. હા, એને બિચારી છોકરાના નોકરી અને એમ છતાં ઘરનું કામ કરીને જવા દે એવું તો. પણ એ મોટી છે, એ 10 વર્ષથી આવી છે અને એને સરકારી નોકરી છે સ્કૂલમાં. તો એ બરોબર છે, ચલો એ ટેવાઈ ગઈ હોય. હવે એવી દીકરીઓ મળવી મુશ્કેલ છે. તો હું એ જ કહું છું, કમાઈને દે ઘરમાં અને ઘરનું કામ કરી ઓફિસે જાય ટિફિન લઈને, એવું ન બને. હું તો માથું મારું જ નહીં ને એ લોકોનામાં. મને ખબર જ હોય કે આમાં આપણે કઈ છોકરીનું બતાવીએ ને તો એ બિચારી છોકરી હેરાન થાય અને આપણે કોઈના નિશાસા શું કરવા લેવા જોઈએ? એ તારી વાત સાચી છે. એટલે હું તો પછી ધીમેકથી આગી ખસી ગઈ. હા, એવું ન કરતી. એને જેવું પાત્ર હોય અને ઘર તો તને ખબર છે સારું છે. કાકાનો સ્વભાવ તો સારો જ છે ને, આ છોકરાનો સ્વભાવ એ સારો છે, એ તને ખબર છે. અરે છોકરી બતાવી હતી મેં. હા, તેમાં શું થયું? મન કે થોડી જાડી છે કે તારા જેવી કે. અને મારો પિતો તો એવો ગયો ને. મેં તો છોકરી મા બાપ ને ચોખ્ખું ચટકાઈ દીધું કે નથી કરવા જેવું તમારે અહીંયા. સારું કર્યું. તો આવું બોલે તો વ્યાજબી ન કહેવાય. ગોતશે હવે આપણે જાનમાં જવાનું છે ને. એવું ન હાલે. આવ તો બધું રૂપિયા થવું જોઈએ. થવાતું હોય ને આવા ના થવાય. એવું હાવ ન કરાય. ફેમિલી છે. તો જાવ મદદરૂપ થવા. મારે તો જવું જ પડે. મારે કઈ થોડું હાલશે. તમે બહુ વ્યવહાર કુશળ છો ને, મોટા ભાઈ ખરા ને. હા, તો નાના ભાઈ જાન તો જોડવી જ પડશે ને. હવે મદદ કરવી પડશે. તમે જાન જોડીને કાંદા કાઢી લીધા તો નાના ભાઈ જોડે. હા, એ ભલે જોડો બિચારો. અમે લાકડા લાડુ ખાતા તેમ નહીં ખવડાવીએ. એટલે જ કહું છું ખવડાવો. તો અમે કઈ હારા લાડુ નથી ખાતા, અમે લાકડાના જ ખાતા છે. હા, તમે તો સુખના પીણો છો ભાઈ. તો તમે કહો છો ને. જો ચડિયો હાજીપુર આવે છે તો પપ્પા વાત ખોટી છે એમ કે છે. લાવ એની રોટલી. શું કહો છો? 5 લગ્ન તો આવશે જ આ વખતે સિઝનમાં. હાવ નજીક ના આમ તો
ઓફિસથી તો જાય છે બધી કંકોત્રીઓ છે પણ સાવ નજીકના કહી શકાય ને કે જાનમાં જવું પડે માંડવી હાજરી રાખવી પડે 2-3 દિનનો પ્રસંગ થાય એવાય 4-5 લગ્ન આવે એમ છે આ વખતે આવે જ છે ને એટલે 10,000 ઢીલા કરી જ નાખજો આ વખતે પગારમાં વધારો જ કરજો 10,000 વધારે આપવા પડશે બધે ચાંદલા નહીં કરવા પડે એ તો થઈ જશે એની બહુ ચિંતા નથી અને બીજા 10,000 આપજો ખરીદી કરવા એમાં જ્યાં કાપ કાઢે છે દવાને બધું થોડા ઓછા હા ખરીદીમાં તો બધે મારે કાપ જ મૂકવાના થોડી કરકસર કરતો સારું છે ને હું તમારે જો લગ્ન કરીને આવીને ત્યારની કરકસર જ કરું છું દર વખતે ડ્રેસ આપવા જાસ કપડું વધારે જ માગે દરજી તને ખબર છે ને એવી તારી કરકસર છે હું એકલી નથી ખાતી તમને બધાને ખવડાવીને ખાઉં છું તમને જે ખવડાવું છું ને એ જ હું ખાઉં છું તમારો સ્વભાવ છે હસમુખો એટલે હું જાડી થઉં એમાં તમારો કોઈ હાથ નથી સમજ્યા એટલે એવા ભ્રમમાં રહેતા નહીં કે તમારા ઘરે આવીને બહુ સુખના ફીણું છું ને એટલે હું જાડી થઈ હું મારા સ્વભાવના લીધે જાડી છું બરોબર જસના પોટલા માથે લઈને ફરોમાં બહુ સ્વભાવ તો મારો એવો જ હતો હસમુખો બધા કહે છે યુરિશભાઈનો સ્વભાવ કેવો સરસ હતો તો હવે કેમ હસવાનું બધું બંધ થઈ ગયું હું હસ બંધ થઈ ગયું ને તમારું હસવાનું બંધ થઈ ગયું આ ખાલી રોટલી જ ખાવાની છે કે બીજું કઈ છે શાકનું કુકર સામે તો પડ્યું છે દેખાતું નથી તમને લઈ લેવાનું હોય હવે પીરસવાનું આટલા વર્ષે ના હોય સારું દેવી લઈ લઉં છું શાક રોટલી જ છે ને હો સારું સારું અથાણું બથાણું હોય તો આપજે કઈ કેમ શાકમાં ભલીવાર નથી એ ને ભાઈ અથાણું આ શિયાળો હાલે છે તો હળદર ને સમારતી જાય હે અને હાચા આ કઈક આ વખતે નો હળદિયા કઈક ગોળદા બધા બનાવે છે તું શીખી જા ગોળદા જીભ તો બધી લબાકા જ મારતી હોય તમારે આ બનાવ ને ઓલું બનાવ ને ખાંડના નો ખાય કે હળદિયા તો ડાયાબિટીસમાં ગોળ ના અડે તો ખાય તો બનાવ બને છે હવે બધા કહે છે ખરા બને છે આપણે તો ખાતા નથી 1 કિલોના ખાલી ટેસ્ટ પૂરતા બનાવ ટેસ્ટ પૂરતા કિલો ના અડદિયા તો કેટલા ના બધા તારી શું ઈચ્છા છે બસ આવો નહીં જોઈ રોટલી લેવા નહીં જોયો સારું